જુનાગઢ ગાદીનો વિવાદ સતત દિવસે ને દિવસે વકરી રહ્યો છે। આપણી સાથે ચર્ચા કરવા માટે સિનિયર પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ગયા છે। સર, શું કહેશો જુનાગઢ ગાદીના વિવાદ વિશે? જુઓ, એક હરિ અનંત હરિ કથા અનંતા એવું જેમ કહેવાય ને, એમ જુનાગઢનો વિવાદ અનંત, વિવાદની વાતો પછી અનંતા। બંને પક્ષકારો પોતાને ફાવે તેમ કોથળામાં પાંચસરી નાખી અને એકબીજાની ઉપર પ્રહાર કરી રહ્યા છે। સત્ય શોધક કોઈ સમિતિ નથી કે કોઈ એનો નિષ્કર્ષ આવે એવી વાત નથી। ગિરીશભાઈ કોટેચા એ જુનાગઢના માજી ડેપ્યુટી મેયર છે। એણે દુનિયાભરના આક્ષેપો કર્યા છે મહેશગીરી બાપુ ઉપર। મહેશગીરી બાપુનું આખું જીવન છે વિવાદાસ્પદ છે। મહેશગીરી બાપુ દિલ્હીમાં શીલા દીક્ષિતની સામે અથવા એના દીકરાની સામે ચૂંટણી લડી, ભારતીય જનતા પાર્ટીના બેનર ઉપર ચૂંટણી લડીને જીત્યા હતા। ત્યાં સુધી જુનાગઢની ગાદીમાં અત્યારે જે ભગવા પહેરીને ફરે છે તેવા નહોતા। એનો ઇન્ટરવલ હતો, એટલે પેલા ભગવાધારી હતા, પછી આપણા જેવા સંસારી થઈ ગયા અને વળી પાછા અત્યારે ભગવાધારી થઈ ગયા। અત્યારે ભૂતનાથ મહાદેવ મંદિરમાં ત્યાં ભાગવત સપ્તાહ ચાલતી તે બેસાડવામાં આવી હતી અને આજે ધર્મ સભાના નામે અત્યારે ત્યાં સાધુ સંતોના મેળાવડા કર્યા ને એમાં મહેશગીરી બાપુએ વળી પાછી એ જ વાત કરી જે કોઈને ગળે ઉતરે એવી નથી। બાપુએ કીધું કે મારે સનાતન ધર્મને હું તૂટવા નહીં દઉં। ભલા માણસ, જે વાત તમે કરો છો એ તો આક્ષેપ તમારી ઉપર છે। जो जहर पी चुका हूं वो तुम्ही ने तो दिया है, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और शोला था जल बुझा हूं अब तुम तो मुझे हवाएं मत दो। આવું આપણે કેવું પડે એમ છે। એ એટલા માટે કેવું પડે એમ છે કે સનાતન ધર્મને તૂટતો રોકવા માટે છે ને તો તમારી સામે આક્ષેપ થયા છે કે ભાઈ તમે, એટલે કે ભાઈ મહેશગીરી બાપુએ પોતે એણે ત્યાંના દત્તા જે અંબાજીની ટૂંચ છે ગિરનારની, એ ગિરનારની ટૂંચના એટલે કે મંદિરના મહંત જે ઓફ થઈ ગયા, એ ધનસુખગીરી બાપુ એને રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, વેન્ટિલેટર ઉપર હતા। ત્યારે આ જ મહેશગીરી બાપુ અને અન્ય 7-8 જણા ત્યાં રાતના 2-2:30 વાગે આવ્યા, હોસ્પિટલના વેન્ટિલેટર રૂમમાં ગયા અને દસ્તાવેજ ઉપર બધા સહી સિક્કા અંગૂઠાના કરાવી લીધા બાપુને। બોલો, એ પાછું સ્વયં પોતે સ્વીકારે છે। હવે તમે વિચાર કરો, સનાતન ધર્મ આમ ટકતો હોય છે, તમારા જે હોય લીલાના બીજા કરે એ છીનાળા। ગિરીશભાઈ કોટેચાએ જે કર્યું હોય તે, બીજા કોઈ સાધુ સંતે જે કર્યું હોય તે, પણ આ જે કૃત્ય જેની હું વાત કરું છું એ સ્વયં પાછા પોતે પ્રેસ કોન્ફરન્સમાં નહીં, વિડીયો કહીને જાહેર કરે છે કે હા અમે આ રીતે અંગૂઠાના નિશાન લીધા હતા। અને એના જે ધનસુખગીરી બાપુ જે છે અંબાજી મંદિરના જે પૂજારી હતા, એનો પરિવાર એમ કે છે કે ભાઈ આ મંદિરના પૂજારી તરીકેનો હવે ચાર્જ ઉત્તરાધિકારી તરીકે અમને મળવો જોઈએ, કારણ કે મારા બાપાએ એટલે કે ધનસુખગીરી બાપુએ અહીંયા વર્ષો સુધી માતાજીની પૂજા કરી। ત્યારે તો રોપવે પણ નહોતો, લોકો રેર ઓફ ધી રેર કેસમાં ત્યાં ચડીને જઈ શકતા હતા। અને એટલે આખા દિવસમાં 50-200 માણસો માંડ આવે તો એમ, કારણ કે બહુ 3000 ફૂટ ઊંચી એ મંદિર છે, ટૂંચ છે। હવે ત્યાં આવે અને પછી ભાગ્યે જ કોઈ લોકો જે કઈ એમાં દાન દક્ષિણા ધરતા હતા એના ઉપર એનું ગુજરાન ચાલતું હતું, એવું એના પરિવારનું કહેવાનું છે। પરંતુ આ લચ્છો ક્યાં લાગ્યો? જ્યારથી રોપવે થઈ ગયો, એટલે રોપવે થવાથી હવે અબાલ વૃદ્ધ સૌ ગિરનારની ટોચ સુધી આરામથી, જેને પૈસા ટૂંકમાં ખર્ચવા પડે પણ આરામથી જઈ શકે। આખું 5000 ફૂટનો પગથિયાનો ગિરનાર ચડવાની કોઈની હવે હામ રહી નથી। કેટલાક લોકો યુવાનો ચડી જાય એ જુદી ઘટના છે, બાકી અબાલ વૃદ્ધ કોઈ ચડી શકે નહીં। તો હવે રોપવે થઈ ગયો, હવે જે લોકો 2-5 હજાર રૂપિયાની ટિકિટ ખર્ચી રોપવેમાં અને અંબાજીમાં જાય તો સ્વાભાવિક જ છે 5000 ખર્ચવા વાળો ગરીબ તો હોવાનો નહીં, અને ગરીબ ન હોય અને ત્યાં જાય છે 5000 ખર્ચીને, ધારો કે, તો ઓબ્વિયસલી એ તો માતાજીના દર્શન માટે જ આવ્યો છે, તો 500-200 રૂપિયા મૂકવાનો પેલા જેવું નથી કે રૂપિયો 2 રૂપિયા કે 10 રૂપિયા મૂકે। હવે લોકો જયારે 2-5 હજાર રૂપિયાનો ખર્ચો રોપવેનો કરીને આવે તો ત્યાં 50-100 રૂપિયા આસાનીથી મૂકવાના। હવે રોજની આવક થઈ ગઈ લાખોમાં, એ લાખોમાં આવક જયારે હવે રોજની થઈ ગઈ છે, એટલે ધનસુખગીરી બાપુ એનું મૃત્યુ પણ શંકાસ્પદ હોવાનું એના પરિવારજનો કહે છે। પણ આપણે બે ઘડી માની લઈએ કે મૃત્યુ કદાચ નેચરલ હોય, સમજી લો હોસ્પિટલમાં બીમારી સબબ દાખલ થયા હતા અને કદાચ તેનું નિધન થયું હોય, તો પણ
એના વારસા માટે થઈને તમે પેલા આટલા પ્રપંચ કરો કે વેન્ટિલેટર ઉપર હોય ત્યાં તમે સહી સિક્કા કરાવી લ્યો. તમે એને બહાર એના ડેડ બોડીને બહાર લઈ આવો, સાધુ સંતોને બોલાવો, હવે પછી કોની તિલક વિધિ કરવી પડશે, શું કામ, એના જે નોર્મ્સ હોય એ નોર્મ્સ વાંચો, સતત જ્યાં નિયમ જે કાંઈ છે સાધુ સંતોના સનાતન ધર્મના જે નિયમ છે એને અનુરૂપ આ તનસુખગીરી બાપુનો દીકરો આવે છે કે કેમ, ન આવે તો એને કઈ રીતે સાચવવા વગેરે બધી વ્યવસ્થા પછીથી થઈ શકી હોત. પણ આ તો હજી એની ચિંતા છોડો, હોસ્પિટલમાં એની ડેડ બોડી પડી છે ને ડેડ બોડીના બધા હાથમાં જે તમે કહો છો સહી સિક્કા દસ્તાવેજમાં થઈ ગયા છે, અને ત્યાંથી માંડીને આજ સુધી હજી વિવાદ શેમો નથી. કોઈએ કોઈને મહંત બનાવી દીધા, કોઈએ કોઈને મહંત બનાવી દીધા. આ બધું જે કઈ ચાલી રહ્યું છે એ બધું જ જે એમાં કેન્દ્ર સ્થાને અગર કોઈ હોય તો એ મહેશગીરી બાપુ છે. હવે એ જ માણસ અત્યારે પાછા સંતો મહંતોની હાજરીમાં, આટલા લોકોની હાજરીમાં ધર્મસભામાં કહે કે હું સનાતન ધર્મને તૂટવા નહીં દઉં, તો એ તો કહેતા ભી દીવાના और સુનતા ભી દીવાના. રામ જાણે શું આનો અંજામ શું આવે. જો તમે સનાતન ધર્મના રક્ષક હોત, જો તમે આવી રીતે ધર્મને માટે થઈને કંઈક લડનારા હોત, તો ઓબ્વિયસલી જિલ્લા કલેક્ટરે આ ત્રણેય મંદિરમાં વહીવટદાર શું કામ મૂકવા પડે. જો તમે આદરણીય હો, તમારું નિષ્પક્ષ જીવન હોય અને બિલકુલ કાચ જેવું પારદર્શી તમારું વ્યક્તિત્વ કે વ્યવહાર હોય, તો જિલ્લા કલેક્ટર એટલે કે સરકાર, સરકારી તંત્ર ત્યાં વચ્ચે પડવાની જરૂર જ ન હોય. પરંતુ એટલી બધી ગફલા છે કે જેની કોઈ સીમાની વાતો તો મોઢા એટલી થઈ રહી છે, પણ જે કઈ ગફલા છે એને કારણે સરકારે કીધું કે આ બધું અત્યારે તો સનાતન ધર્મને ખરેખર જો કોઈ બીજી રીતે કહું તો બ્રેક કોઈ અગર મારી હોય, યા તો હેન્ડ બ્રેક મારી દીધી હોય તો એ સરકારે છે, આ વહીવટદારો નિમીને. નહીં તો હજી કંઈક લોકો એકબીજાના, તમારી જાણ ખાતર એના ભગવા ઉતારી લે અરસપરસ આક્ષેપોથી પણ. એટલે આમાં મેં કીધું તેમ કહેતા બી દીવાના, સુનતા બી દીવાના. જેની પાસે અત્યારે સામ દામ દંડ ભેદ બધા પ્રકારની વ્યવસ્થા હોય, એ આવી રીતે ખુલ્લેઆમ જેની ઉપર આક્ષેપ છે એ વળી પાછા બે ધડક ધર્મસભા, પાછી નામે ધર્મસભા, અને એમાં બધી જ વાતો કરી શકે છે અને લોકો તાળીઓની બોછારથી એને સાંભળી પણ લે છે. બેન જી. અને આ જ ધર્મસભામાં તેઓ હવે કહે છે કે આટલા તો આક્ષેપો લાગી ગયા, હવે મને કોઈનો ડર નથી, હું બધું બોલીશ. ગિરીશ કોટેચાને પણ આડે હાથે લીધા, મીડિયાવાળાઓ પર પણ તેમણે પ્રહારો કર્યા કે અમુક મીડિયાવાળા થૂક લગાવીને ચેનલો નથી ચાલતી તો થૂક લગાવીને ચોંટાડવાનો પ્રયત્ન કરે છે કે ચાલી જશે, એમ કરીને મારા ઉપર આક્ષેપો કરે છે. એમ કરી મીડિયાને પણ આડે હાથે લીધી, ગિરીશ કોટેચાને પણ સણસણતા પ્રહારો કર્યા, અને હવે ખુલીને બોલીશ. આટલા તો આક્ષેપો લાગી જ ગયા છે, મને કઈ ફરક નથી પડતો. બહુ રોષ અને આક્રમકતાથી હવે તો બોલી રહ્યા છે. પહેલી વાત તો એ કે સાધુનું ચરિત્ર આક્રમક હોય જ નહીં, આદર પાત્ર હોય, આક્રમક ન હોય. મહાવીર સ્વામીજીને ઓલા એક માલધારીએ એના બે બળદ ચારવા આવ્યા હતા. હવે બળદ ક્યાં હોયા ગયા એ ખબર નહોતી, તો એને એમ થયું એટલે મહાવીર સ્વામીને વાર્તા છે ને બધું આપણે જાણીએ, ઇતિહાસના પાને છે. મહાવીર સ્વામીજીને એને પૂછ્યું, ભાઈ અમારા બે બળદ જતા હતા એ ક્યાં ગયા? હવે સ્વામીજી તો અંતર્ધ્યામી હતા, એ તો પાઠ પૂજામાં કે સાધનામાં હતા. એને એમ થયું મારી વાતને અવગણે છે. એને અહીંયાથી અહીંયા સુધી નીકળે આર પર એવા ખિલ્લા ઠોકી દીધા, સૂળો ભોકાવી દીધી હતી. તો એ મહાવીર સ્વામી તો કઈ ઉકળાટથી બોલ્યા નથી, આક્રમક તો એને દાખવી નહીં, કરુણાથી સિવાય કઈ વ્યક્ત ન કર્યું. અશોધર્ષુષ્ટ જે કહેવાય, જે આપણે ખ્રિસ્તી ધર્મમાં માનીએ છીએ, આ ગુડ ફ્રાઈડે નો જે ક્રોસ છે એ શું છે? જરસુષ્ટને ટાંગી દેવામાં આવ્યા, ક્રોસમાં ખીલા જડી દેવામાં આવ્યા, આખા શરીરે ખીલા જડી દેવામાં આવ્યા, ટાંગી દેવામાં આવ્યા. તો પણ એ પ્રભુએ શું કીધું? એને કીધું કે હે પ્રભુ, એનાથી પણ ઉપર કોઈ પ્રભુ હશે તો એને કુદરતને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે ખુદા, હે ઈશ્વર, હે જે કોઈ નીતિ છે તે આ લોકોને માફ કરજે, જે મને ખીલા જડી રહ્યા છે એને માફ કરજે, કારણ કે એ શું કરે છે એની એને ખબર નથી. આને કહેવાય સંત, એને ઇતિહાસ હોય, એના દ્રષ્ટાંતો અપાય, એને પ્રભુના પૈગંબર કહી શકાય. તમે ઉકળાટ અનુભવો એટલે જ્યાં તમારી જાણ ખાતર જ્યાં પણ સંવાદ ખૂટે ત્યાંથી સંઘર્ષ શરૂ થાય. તમારે સંઘર્ષની ભાષા તો જ બોલવી પડે કે તમારી પાસે સંવાદ માટે કાંઈ બચ્યું હોય નહીં. હવે અત્યારે જે તમારી ઉપર એટલે કે મહેશગીરી બાપુ ઉપર આક્ષેપ થઈ જાય છે, આપણે સ્વયં આપણે ક્યાં કહીએ છીએ આક્ષેપ સાચા છે? આપણો આક્ષેપ આપણો તો છે નહીં, જે ગિરીશ કોટેચાએ કર્યો યા કોઈએ કર્યો, પણ બાપુએ એની ચોખવટ કરવી રહી.
એમાં આક્રમકતાનો ક્યાં પ્રશ્ન આવે? મને કોઈ એમ કે તમારો ઇન્દિરા ગાંધીની હત્યામાં તમારો હાથ છે, તો એમાં મારે ફાટી પડવાની ક્યાં જરૂર? મેં દિલ્હી જ નથી જોયું તો હાથ ક્યાંથી હોય? પેલા મારે ચોખવટ તો કરવી ને, એમાં મારે ફાટી પડવાની કે હા હા હો હા મચાવવાની ક્યાં જરૂર છે? હું તો એમ કહી શકું ને કે ભાઈ મેં જિંદગીમાં દિલ્હી જ નથી જોયું. તમે જે વાત કરો છો લાવો, પુરાવા હોય તો સાબિત કરો. એમાં સીધી ને સિમ્પલ વાત છે, એમાં ફાટી પડવાની ક્યાં? પણ નક્કી ક્યાંક તમારી પૂંછડી ઉપર કોકનો પગ પડી ગયો છે એટલે તમારે ફૂફાડો મારવો પડે છે. તમે આક્રમક એટલા માટે જ થાવ છો કે કાંક સળગ્યું છે, એ ધુવાડો બહાર નીકળ્યો, એ ખબર પડી ગઈ લાગતા વળગતાને. અને એ જો ન હોય તો ક્યાં ગિરીશ કોટેચાઈ માસીનો છોકરો છે? અને અદાલત તો છે જ જનતાની, દુનિયા ચોપડા ઉપર ગમે તે હોય. આવો જાહેરમાં કાળવા ચોકમાં, જુનાગઢના કાળવા ચોકમાં બેસીને વાત કરો કે આ ભાઈ ગિરીશભાઈ કોટેચાની સામે જ હોટલ છે મોર્ડન લસ્સીની કે પેટીસ વગેરેની, ત્યાં જ કાળવા ચોક એટલે જુનાગઢનો હાર્દમાં હાર્દ કહી શકાય એવો કાળવા ચોક છે. ત્યાં આવો ને બેસીને તમારે જાહેર કરો ને, એમાં શું? સત્ય કોને કહે? સત્ય તમે અંગ્રેજો રાણા પ્રતાપ થી શરૂ કરીને આજ સુધીમાં બધા રજવાડા આપણા ખતમ થઈ ગયા. મોગલો શાસ્ત્રોએ આપણી પર હુમલા કર્યા, પ્રહાર કર્યા. અંગ્રેજોએ બધાને ગોળીએ તાત્યા તોપેથી માંડીને આપણા ભગતસિંહ સુધીને ફાંસીએ ટાંગી દીધા. મહાત્મા ગાંધી હુકલકડી શરીર, તમે જુઓ 2.5 હાડકાના માણસ, આમ જુઓ તો એને કાં સ્પર્શી ન શક્યા? સત્યની પોતાની એક ઢાલ હોય છે. બીજા બધા હતા એ અસત્ય નહોતા, પણ એ લોકો આક્રમકતાથી આવ્યા તો એ લોકોએ આનો વિરોધ કરીને એને સામે સામે બધાએ પોતપોતાના જે કઈ બલિદાન આપવા પડ્યા આપવા પડ્યા, કારણ કે આક્રમકતા હતી. અને મહાત્મા ગાંધીજી એને આક્રમકતા નથી, સંવાદની ભાષા હતી કે ભાઈ મારી વાતમાં ખોટું હોય તો કયો, અંગ્રેજો બોલી ન શકા એમ. અહીંયા જો સંવાદની ભાષા મહેશગીરીજી બાપુ કરે તો ઓર દીપી ઉઠે. આપણે નથી કહેતા કે જે કોઈ આક્ષેપો થયા છે મહેશગીરી બાપુ ઉપર એ બધા સાચા છે, એવું આપણો કોઈ દાવો નથી, પણ આક્ષેપો થયા છે તેનો જવાબ હોઈ શકે. એમાં આક્રમકતાનો ક્યાં પ્રશ્ન છે? અને રહી વાત બધી તમે ધર્મસભાના નામે બોલાવો છો, જો બેન અત્યારે બધું જ મેનેજેબલ છે, તમામે તમામ. ઇવન નરેન્દ્ર મોદીની સભા આવે તો કોઈ સ્વયંભૂ ભોજ્યો ભાઈ નથી આવતો. એ બધી એસટી બસ તમારે દુનિયાભરની લાવવી પડે, બધાને ફૂડ પેકેટ આપવા પડે, 200-200 રૂપિયા એને પકડાવવા પડે. અને કમસે કમ એમ કેવું પડે કે અડધી પોણી કલાક તો બેસજો, જેથી ટીવી વાળા ફોટા બોટા લઈ લે, પછી હાટે વયા જતો હવે ગામડે જવું. ત્યાં આવું તો એના કાર્યક્રમમાં કરવું પડે છે. વડાપ્રધાનના આટલા લોકપ્રિય, વિશ્વના સૌથી લોકપ્રિય રાજનીતિજ્ઞ છે, તો પણ કારણ કે કોને ફુરસત છે ભાઈ? અને રોજ તમને અમે ટીવીમાં જોઈએ જ છીએ, તો હવે તમે નવું આવીને કરવાના શું? પણ કેટલાક લોકો નજીકના હોય એ કદાચ જોવા જાણવા આવે, જોઈ લે રૂબરૂ કેવાક લાગે છે. અને બાકી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, જે જેના નેતા હોય એના માણસોને કે ભેગા કરીને લઈ આવે, એટલે ઓડિયન્સ ભેગું થઈ જાય. એટલે એમ માનવાને કોઈ કારણ નથી કે લોકપ્રિય છે, એ ઓડિયન્સ તો ભેગું કરવામાં આવી શકે. એટલે હવે એ બધા પૈમાના દૂર થઈ ગયા. એટલે મહેશગીરી બાપુએ જે આજે ટૂંકમાં કર્યું, એક બાકાયદા એક તાસીરો છે. સંતની ઉપર તો પેલા દાગ લાગે એ જ બહુ મોટી વાત છે. અને ભૂતકાળમાં અનેક લોકો પર દાગ લાગ્યા, પણ એ જે રીતે દાગમાંથી પાર ઉતર્યા છે એ પછી આખા જગતે એને એની સરાહના કરી. તો સાધુ ચરિત માણસ શું કરી શકે? ધારો કે મહેશગીરી બાપુ આવા દાગ અત્યારે જેટલા પણ એની સામે આક્ષેપો, લેન્ડ ગ્રેબિંગ થી માંડીને ગુંડાગીરી સુધીની વાતો કરું છું, આ બધા જ આક્ષેપોથી તેઓ અત્યારે જ પરિપૂર્ણ છે. હવે આક્ષેપો છે તો કાંઈ વાંધો નહીં, તમે મેં કીધું તેમ કાળવા ચોકમાં તમે શુદ્ધિકરણ માટે થઈને પણ ઉપવાસ ઉપર ઉતરી જાઓ. જો તમારામાં સત હશે, સત્ય હશે, તો આખું રાજકોટ, જુનાગઢ કે આખું સોરઠ એ તમારી ફેવરમાં આવશે. અને ગિરીશભાઈ કોટેચાને કહેશે કે ભાઈ તમે ખોટા સાધુના ખોળિયાને ખોટો આક્ષેપ કરો માં. પણ હવે એવું ના હોય તો પછી તો હવે આ રાજકારણ જેવું થઈ ગયું. એકબીજાને કે આજે નરેન્દ્ર મોદી કે છે કે 70,000 કરોડ રૂપિયા જે ખાઈ ગયા છે એ માણસ જેલના સળિયા પાછળ હશે, એ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે લ્યો. એટલે આ બધું હવે પછી રાજનીતિ જેવું થઈ ગયું. ધર્મમાં રાજકારણ છે. એકચ્યુઅલી રાજકારણમાં ધર્મ તો બહુ સારો, કારણ કે એમાં ધાર્મિકતા જો આવે તો થોડીક નીતિ જળવાય. હવે આ તો ધર્મમાં રાજકારણ એવું કરી ગયું છે કે ધર્મે બગડ્યો, રાજકારણ તો અમથું બગડેલું હતું. એટલે હવે તો આ ફાટીને ધુવાડે જશે એવું લાગે છે. જી સર, શું લાગે છે આ સભા જોઈને આટલા બધા સાધુઓનું સમર્થન અને બધા મહેશગીરી બાપુના સમર્થનમાં આવ્યા? જે રીતે પબ્લિક તો તમે ગણાવી કે નરેન્દ્ર મોદીમાં પણ પૈસા આપીને, આપણા વડાપ્રધાનના સભામાં પણ પૈસા આપીને આવતા હોય છે, તો પબ્લિકની અવગણના કરીએ તો સાધુઓની સંખ્યા પણ આંખે ઉડીને વળગે એવી હતી, અને બધા મોટા સાધુઓ હતા જેમણે મહેશગીરી બાપુનું સમર્થન કર્યું. તો શું લાગે છે જુનાગઢની ગાદી મહેશગીરી બાપુને મળી શકે છે? ભાઈ ગાદી કદાચ મળી પણ જાય, પણ એનાથી સનાતન ધર્મનું શું ભલું થાય?
ગાદી કોના પાસે? જો દરેક જે શ્રદ્ધાળુ આવે છે એને તો ભગવા લુગડાધારી હોય એ બધા સંત. ગાદીમાં એક્સ વાય ઝેડ કોઈ પણ આવે, કોઈને ફરક નથી પડતો. આપણે પોલીસ આવે ગામડામાં ખાખી ડ્રેસ પહેરીને લાકડી લઈને આવે એટલે હંધાઈ આરોપી ભાગી જાય. દારૂડિયા હોય, જુગારિયા હોય, કોઈ દી કોઈ એમ પૂછે છે કે કામ કરો હવે ડીસીપી કક્ષાના માણસને મોકલો તો જ મેળ પડશે, આઈપીએસ કક્ષાના માણસને મોકલો, ઇન્સ્પેક્ટર કક્ષાના માણસને મોકલો. કોઈએ કાંઈ એનું કાળે માંગ્યું ખાખી પહેરવું એટલે પોલીસ પછી ઉછીનો લઈ આવ્યો હોય કે નકલી હોય. હવે તો ગુજરાતમાં એ પછી સગવડ થઈ ગઈ છે ને કે બધું નકલી પણ થઈ શકે છે. પોલીસે નકલી હોય, સીએમઓ નકલી હોય, પીએમઓ નકલી હોય, ડોક્ટર નકલી હોય, બધું બધું નકલી. તો ભગવાન દયા છે અત્યારે. એમ તમે નકલી પણ જો અત્યારે પહેરીને જાઓ ભગવા, હું સ્વયં આગળ ભગવા પહેર લઉં તો સ્વામી જગદીશાનંદજી મહારાજ, આમાં ક્યાં કોઈ પૂછે છે કે ભાઈ તમારું હું તપ છે કે સાધના છે? એમ અત્યારે ત્યાં હજારો માણસો ભેગા થઈ ગયા એ મહેશગીરી બાપુને કારણે નથી થયા. ત્યાં વાસ્તવમાં ધર્મસભા પછી નામ આપવામાં આવ્યું. પેલા ભાગવત સપ્તાહ યોજવામાં આવી. ભાગવત સપ્તાહમાં એવું છે ભાગવતની જ સપ્તાહ થાય, ઈશ્વરનું સ્મરણ થાય તો સ્વાભાવિક. આપણે તો ધર્માનુરાગી બધા માણસો છીએ એટલે હજારો લોકો અમસ્ત ભાગવતનું શ્રવણ કરવા તો આવવાના હોય એટલે ઓડિયન્સ તો ફિક્સ છે તમારી પાસે. તમે એમાં એક બુદ્ધિપૂર્વકનું આયોજન કરી નાખ્યું કે કાલે ધર્મસભા. હવે જે ભાગવત કથા છે એની પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધી લોકો તો ત્યાં જાય જ નહીં. એટલે એ ભાગવત સપ્તાહ જે સાંભળવા આવ્યા તમે વચ્ચે એક આઈટમ લઈ લીધી કે અત્યારે હાલો સંસદ આપણે સંતો બધા છે ધર્મસભામાં પ્રવચન કરશે. હવે કોણ મંચ ઉપર બેસીને આ દરેક બધા પાછા એકબીજાનું જાણતા હોય છે. નહીં તો કોઈએ કેવું છે કે ભાઈ અત્યારે તમે મહેશગીરી બાપુ રહેવા દો. જ્યાં સુધી તમારી પર આ આપણે જેમ અડવાણીને શું કીધું તું, જ્યાં સુધી અડવાણી ઉપર આક્ષેપ લાગવામાં આવ્યો તો બાબરી મસ્જિદ થી માંડીને બધો, સ્વયં અડવાણી જે શું કીધું કે મારી સામેના આક્ષેપોમાંથી જ્યાં સુધી હું પૂર્ણપણે નિર્લિપ્ત ન થઈ જાઉં ત્યાં સુધી હું સંસદમાં જઈશ નહીં. નાયબ વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ હતા, સંસદ સભ્ય કક્ષાની વ્યક્તિ હોય તો પણ કીધું હું નહીં જાવ. એ જ્યારે એમાંથી બિલકુલ નિષ્કલંક રીતે બહાર આવ્યા પછી તેઓ શ્રી પાછા એમાં હોદ્દા ઉપર આવ્યા. આને કહેવાય બિલકુલ જેને કહી શકાય કે તમારે સમર્પિતતા. હવે મહેશગીરી બાપુની ઉપર અત્યારે કમસે કમ આક્ષેપ તો છે, ભલે એ સાચા કે ખોટા, પણ હજી ખોટાઈ સાબિત નથી થયા એટલે આપણે સાચા ન માની લેવાય ને. તો ત્યાં સુધી સંતોએ તો એટલીસ્ટ કેવું જોઈએ ને કે ભાઈ સનાતન ધર્મ ને હવે તમે ભાઈ સાહેબ રહેવા દો. હમણાં જ્યાં સુધી તમારું છે અત્યારે જે ચરિત્ર બહાર આવ્યું છે સાચું ખોટું રામ જાણે, પણ તમે અગ્નિ પરીક્ષામાંથી જ્યાં સુધી પાર ન ઉતરો ત્યાં સુધી ભાઈ સાહેબ તમે હાવ રાખો, અમે બધા અમારી રીતે જે બોલવાનું છે બોલશું. આવી પણ હિંમત ક્યાં કોઈને? કારણ કે બાપુ કઈ કમ નથી. મહેશગીરી બાપુ છે ને એ કઈ કમ નથી. એના છેડા દુનિયામાં અડે છે ચારેક વાર. ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી ને એ સંસદ સભ્ય ચૂંટણા થઈએ દિલ્હીમાં. પછી શ્રી 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 રવિશંકરજી છે, હવે તો બેને અણબવ ના હોવાનું જાણવા મળે છે, પણ એક જમાનામાં શ્રી 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 રવિશંકર જેના કરોડો ફોલોઅર્સ છે એ પાછા મહેશગીરી બાપુના ફોલોઅર્સ હોય, સમજી લ્યો. હવે તો મહેશગીરી બાપુ કેવા હોય. અને આ બધા અહીંયા જુનાગઢમાં તમે જુઓ સાધુ સંતોમાં બે પાંચ ને વાત કરો, સાધ્વી જે સાધક છે કાયદેસરના એ લોકોને વાત કરો તો બિચારા બીજા તો બધા રોટલિયા ભગત જેવા છે. હવે એને તો દી દુનિયાની અમથી ભાન નથી હોતી. સીતારામ સીતારામ બોલ્યા કરે, ચીપિયા ખખડાવે કરે, ખાઈ પીને મજા કરે, ભજન કરે, ભક્તિ કરે, બીજું એને કઈ છે નહીં. તો એને જયારે આ બધા તસવીરો બતાવે પોતાની પાસે, આ બાપુ મહેશગીરી બાપુ છે એ તો ટેકનોક્રેટ્સ જેવા છે. એની પાસે દુનિયાભરની મશીનરી છે સોશિયલ મીડિયાની. સ્મૃતિ ઈરાની થી માંડીને અટલ બિહારી વાજપેયી કે જેથી માંડીને બધા નેતા લોકોની અરે એના ફોટા બોટા હોય એ બતાવે તો ત્યાં તો અડધું ગામ તો એમ ગાંડું થઈ જાય ઓહો આ તો કઈ કઈ જેવા તેવા વ્યક્તિ છે ભાઈ સાહેબ. એટલે કોઈ એની અરે બોલે નહીં. અને આવા લોકો હોળે હરાવેલા હોય, એને બધું આવડે ખરું બોલતા. આપણે તો નકલી થાય તો પકડાઈ જાય. ઓલા તો બુદ્ધિશાળી હોય એટલા બધા બોલે કે આડાવડા લોકોને ખબર પડે કે ભાઈ સાહેબ આનાથી ભગવાન બચાવે, એટલે હંધા એકબીજાનું સન્માન મંડે કરવા. એટલે તમને કહું છું કે આ અત્યારે ભલે બોલે ગમે તે બોલે મહેશગીરી બાપુ, આપણે મેં કીધું જાતિગત રીતે કહું તો મહેશગીરી બાપુ આપણે કઈ વિરોધી નથી. ભાઈ ગિરીશ કોટેચા આપણા માસીના છોકરા નથી, પણ જે છે એ છે કે તમે સંત વિભૂતો છો અને તમે ભગવા લુગડાધારી છો. તમારી ઉપર આવા પ્રકારના આક્ષેપો લાગે, ભયંકર તૂતી કરવા માંડે કોઈ માણસ, તો કાંઈક માણસ કે ને આમ ધુવાડો નીકળે તો ક્યાંક તો હળકતું હોય ને. અને કાં પછી ચોખવટ કરો. આપણે ગામડામાં કહેવત છે કે કાં શ્રાદ્ધ કરો અને કાં બાપ બતાવો, બે માંથી એક. દૂધનું દૂધ ને પાણીનું પાણી, નીર ક્ષીર જુદા પાડી દો એટલે વાત થાય પૂરી. એ નથી કરવું. આક્ષેપ ઉપર આક્ષેપ.
એટલે આ તો કેવું કહે કે જો ગિરીશ કોટેચા એમ કે બાપુ 200 ખાઈ ગયા, તો બાપુ શું કે તમે 300 ખાઈ ગયા ખબર છે, એટલે ભાઈ ઈ 500 ખાઈ ગયા, પણ તમારી ઉપર તો એવો છે એનું તો ચોખવટ કરો. ઈ ભલે ખાઈ ગયો, ઈ ખાઈ જાય એટલે તમારું ખાઈ ગયું ઈ વ્યાજબી કઈ રીતે કહેવાય? એવું હોય કોઈ દિવસ? તમે પોલીસ કોઈને પકડવા આવે તો કોઈ એમ કે તમે આની પેલાની 3 રેડમાં તો ફલાણા ભાઈને છોડી મૂકતા, તો મને કેમ પકડો? એવું હોય કે હવે એ એને છોડાય એનો પાપ છે, પણ તે ગુનો કર્યો તો હકીકત છે કે નહીં? એવી રીતે બાપુએ તો કમસે કમ એમ તો કહેવાય ને, ગિરીશ કોટેચા જે કહે તે હાલો, એ તો સંસારી માણસ છે ને, રાજકારણી છે, સાચું ખોટું રામ જાણે. પણ તમે સંતના ખોળીએ જીવ છો, તમે ભગવાધારી છો, તમને દુનિયાભરમાં લોકો પૂજે છે, અથવા તો તમારા અનુરૂપ લોકો તમને પગે પડે છે, તો તમારે કહેવાય ને ભાઈ મારી ઉપર, આ મારા ચારિત્ર અને મારા આર્થિક વ્યવહારો ઉપર જે કઈ અત્યારે કાદવ કીચડ ઉછળવામાં આવ્યો છે, આ મારું બ્લો બાય બ્લો વર્ણન. હવે આમાં કોઈને કઈ ખામી હોય તો મને પ્રશ્ન પૂછે, અને હું હમણાં અહીંયા તમે કયો એવી સજા ભોગવવા તૈયાર છું. ન હોય તો મને માનજો, કારણ કે મેં તો ભગવા ધાર્યા. ભગવાનો આપણે બધાની વ્યાખ્યા શું છે? સંસારનો ત્યાગ કરીને માણસ ત્યાગી બને. ત્યાગનો અર્થ જ તો એ છે, આ ત્યાગને ભોગવવાનું છે, ભોગને માટે થઈને ત્યાગ નથી હોતો. એને બદલે આ તો અત્યારે કેવું છે કે તમે ત્યાગીનું ખાલી સ્વરૂપ છે, બાકી તમારે જમીન મકાન મહેલ જેવા તમારા આશ્રમો, ગાડીઓ, તમારી બધી લક્ઝરિયસ બધી ગાડીઓ, તમારા રહેઠાણ બેઠાણના પણ એવા ઉતારા બુતારા, તમારા સેવકો દાસ દાસીઓ જેવી વાતો, તો આ તો ઇન્દ્રા ભવન થયું ભાઈ સાહેબ. તો આવું હોય કે સાધુ સંતો? સાધુ તો સંતા ભલા એમ કે સાધુ એટલે જે બિલકુલ સાદા છે તે સાધુ છે, બિલકુલ સરળ છે તે સાધુ હોય. હવે આવું અટપટું જેનું જીવન હોય એ સાધુ હોય ભાઈ સાહેબ? એટલે ગમે તેટલું પ્રપંચ કરે તો પણ હજી તમને કહું કે મહેશગીરી બાપુ થોડાક રોંગ સાઈડમાં ચાલે છે. એણે બિલકુલ પોતાની જાતને સાફ સુથરી બનાવવા માટે થઈને અને પ્રજાની સમક્ષ ટુ ધી પોઈન્ટ વાત કરવી જોઈએ. સામે સામી થૂકાથૂકી કરવાથી કાંઈ થતું નથી. આપણે અરીસો ગમે એટલો સાફ કરો, તમારા ચહેરા ઉપરનો દાગ ક્યારેય જશે નહીં, કારણ કે દાગ ચહેરા ઉપર છે, અરીસા ઉપર નહીં. જી સર, આખા મામલામાં આખો જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં રાજકારણ અને તંત્રની જે એન્ટ્રી છે, તમે તેને કઈ રીતે જુઓ છો? ના ના, આમાં રાજકારણ તો છોડો, એ તો છે નહીં, પણ તંત્ર એ તો પછી ફરજિયાત આવવું પડ્યું બેન. કારણ એવું છે કે નહીં તો સનાતનના નામે આ લોકો જે રીતે શેરી ગલીને છાજે એવા ઝઘડા ઉપર ઉતરી આવ્યા હતા, તૂતા તૂતી માંડ્યા હતા કરવા, તુકારે બોલવા માંડ્યા હતા. મહેશગીરી બાપુ ભલે ગમે તે હોય, અત્યારે જ્યાં સુધી એના આક્ષેપો પુરવાર ન થયા ત્યાં સુધી એટલીસ્ટ આપણે સંત છે એમ માની લઈએ. તો કમસે કમ સાધુના લુગડે જીવ છે, એટલે ભગવાન કપડા છે, તો એટલીસ્ટ એની મર્યાદા પણ જાળવવી જોઈએ. એને બદલે ગિરીશભાઈ પર તૂતા તૂતી ઉપર ઉતરી ગયા. સામે પક્ષે સાધુ એટલે કે મહેશગીરી બાપુ, હવે એની પાસેથી તો ઓર અપેક્ષા હોવી જોઈએ. ગિરીશભાઈ તો ખેર ફિર બી એમ કે સંસારી છે, પણ પેલા તો સાધુના ખોળીએ જીવ છે. મેં તમને હમણાં મહાવીર સ્વામીથી માંડીને બધાના પુરાવા તો આપ્યા કે આમાં કાનમાં તમને સુળા ભોંકી દો તો પણ એ માણસ પોતાની માનસિક સ્વસ્થતા ગુમાવતા નથી. કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતદેહી કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ. એકદમ બિલકુલ યુદ્ધના મેદાનમાં પણ જેની બુદ્ધિ પ્રજ્ઞા એ સ્થિર રહે છે, એવા લોકો જ હંમેશા જગતમાં વિજયને પ્રાપ્ત થતા હોય છે. હવે એવી સંજોગોમાં આ લોકો ઘડી બે ઘડીમાં છલકાઈ જાય કે જેને છીછરા આક્ષેપો ઉતરી જાય અને શેરી ગલીઓમાં છાજે, અથવા તો શેરી ગલીઓમાં પણ જે રીતે એવા ઝઘડા ઉપર ઉતરી આવે, તો આપણે એની સાધુતા ઉપર શંકા જન્મે કે આવું હોય ભલા માણસ. સાધુ તો બિલકુલ સહનશીલ હોય અને બિલકુલ એવું એનું વર્તન હોય કે કોઈ, તમે હું એક દાખલો આપું, મહાત્મા ગાંધીજીનું તમે અત્યારે જેટલા પણ એના સ્થાનકો છે, પેલા જીવતા હતા ત્યારે, આ તો હું જે વાત કરવા જાઉં છું એ જીવતા વિશે વાત કરવામાં આવતી હતી કે ભાઈ મહાત્મા ગાંધીજીના ઓશિકાની નીચેથી અગર દારૂની બોટલ મળે તો તપાસ શું થાય? આ ગુસ્તાખી કોણે કરી, અહીંયા કોણે મૂકી? એમ કોઈ ન માને કે બાપુ આ રવાડે ક્યારે ચડી ગયા. બાપુ ચડે નહીં કોઈ દી, તો એ તો બાપુનું નામ હોય એટલે તો રૂપિયા ઉપર એના ફોટા આવે. તો સવાલ એ છે કે તમને જુઓ, એનું ચરિત્ર જ એવું છે. મહાત્મા ગાંધીજીનું ચરિત્ર એવું હોય કે તમારી ત્યાંથી દારૂની બોટલ મળતી, લોકો એમ માને કે આ કોકે ગુસ્તાખી જ કરી હોય, તો સમજી લ્યો એને કહેવાય ચરિત્ર. તો આ જે બાપુ ઉપર આક્ષેપ થયા, ત્યારે બાપુ જો કદાચિત એમાં બિલકુલ નિષ્પક્ષ હોય ને નિષ્કલંક હોય, તો એનું વર્તન જ એવું હોત કે એના માટે તેને લોકો ગિરીશભાઈને ઠપકો દેવા જાત કે ભાઈ આ તમે ખોટું કહો છો. એને બદલે હજી 50-50 મેચ ચાલે છે, 2-20 જેવી. કોણ જીતે એ રામ જાણે, છેલ્લી ઓવરના દડા જેવી વાતો છે. એટલે સરકારે તમે કહો એન્ટ્રી રાજકારણની થઈ નથી, એન્ટ્રી વહીવટી તંત્રની ને સરકારની થઈ. એ શું કામ થઈ? કે આ લોકો તો ગમે તેમ બાંધે, પણ તમારી જાણ ખાતર આ ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે,
એ મરતા આપણે કહીએ છીએ ને દુનિયાભરમાં એની જે જાહો જલાલી છે, દુનિયાભરના ટુરિસ્ટો જે આવે છે, ત્યાં કંકર એટલા શંકર એવું માને છે, અબજુત બાવાઓનો ત્યાં જે વાસ છે. તો આવી બધી પુરાણ પ્રાચીન જે સંસ્કૃતિ આપણી વિરાસત છે, સાંસ્કૃતિક સનાતની, એને લાંછન ન લાગે એટલે સરકારે વચમાં આવવું પડ્યું અને બુદ્ધિપૂર્વક અત્યારે વહીવટ એને લઈ લેવો પડ્યો. કારણ કે આ એ જ મહેશગીરી બાપુ છે, એણે કીધું કે ભવનાથના મહંત થવા માટે થઈને 8 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા. એમાં 5 કરોડ રૂપિયા અમિત શાહને આપવામાં આવ્યા. એમ પાછું જાહેરમાં કીધું છે, લેટર હેડ ઉપર લખીને, ભારતીય જનતા પાર્ટીના ફંડમાં અમિત શાહના કહેવાથી કે અમિત શાહ ને બેમાંથી એક જે હોય તે 5 કરોડ રૂપિયા એને 50-50 લાખ રૂપિયા કલેક્ટરોને, બાકી બધા સાધુ સંતોનો, અખાડાના મહંતશ્રીઓને. હવે આવા તો ભયંકર તો એને આક્ષેપો કર્યા છે. તમે વિચાર કરો, આવા બધા આક્ષેપો થાય ને છતાંય સરકાર જુઓ FRI નોંધતી નથી. બાપુએ જયારે આટલો મોટો આક્ષેપ કર્યો તો અમિત શાહ સામે આક્ષેપ અત્યારે કરવો, દેશના ગૃહમંત્રી છે, હવે એને 50 લાખ અને 5 કરોડ રૂપિયા એને ફંડમાં લીધા હોય એવી જો વાત કરતા હોય, એની ક્યાંય રસીદ બસીદ તો છે કે રામ જાણે. તો અમિત શાહે તો કમસે કમ કેવું જોઈએ ને. પણ તમે શું કર્યું, સરકારે શું કર્યું, વહીવટ સંભાળી લીધો. વહીવટ એટલે કાગળિયા વાંકા તાકા હિસેત કરી નાખશે સીધા સભા, બીજું કઈ છે નહીં. નતર ફરિયાદ ન કરે. એટલે ગૃહમંત્રી કક્ષાના માણસને આવી આક્ષેપ કોઈ કરે, મને તમારા મારા જેવા સામાન્ય માણસો છીએ, તમે ખેર હું મારી વાત કરું તો અહીંયા કોઈક આવીને ફરિયાદ કરે તમે છાપાના નામે મારી પાસે 50, 100, 200, 500 લીધા, તો હવે આપણે ઉકળી ઉઠીએ. કાઢો આ તો કેમ કહેવાય, આપણી સામે આક્ષેપ થયું તો એને બદલે 5 કરોડ રૂપિયા એ ખાઈ ગયા. આપણી ભાષામાં કહો તો કટકટાવી ગયા. તો કટકટાવી ગયા તો પણ એને તો કઈ પાણી હલતું નથી. એ તો ખાલી જો બેઠા, કઈ જેને કઈ થયું જ નથી, ચારે કોર આનંદ મંગળ કરે છે. એટલે તમને કહું છું બેન કે રાજકારણમાં તો કઈ આમ નતું આક્ષેપ કરેલું, પણ વહીવટી તંત્ર એ બુદ્ધિપૂર્વક આ સંભાળી લીધું કે જે કઈ ચોપડા વાંકા ત્રાહા હોય તો ક્યાંક સીધા બીધા કરવા હોય તો કરી શકાય. અને ઈ ન થત ગોળ્યું. આ બધા જે અત્યારે ઝઘડો કરે છે શેરી ગલી જેવો, એ કમસે કમ ઝઘડો આળહે અને અત્યારે બધું આમનામ સ્ટેટસ કો જેવું રે, પછી હમું નમું થાય તેદીની વાત તેદી. એટલે અત્યારે જે ભાઈએ વાત કરી આપની જાણ ખાતર મહેશગીરી બાપુએ, આમ એનું કોઈ ઔચિત્ય નથી. આવી બધી વાતો બધા મોટી મોટી કરતા હોય છે, જેમ ચૂંટણીમાં રેવડીબાજી કરે એમ. સનાતન ધર્મ હું તૂટવા નહીં દઉં. તમે તો હુડ કાઢ્યું છે અત્યારે, તમારી સામે તો છે બધો ડખો. તમારી સામે ફરિયાદ છે ને તમે કયો તૂટવા નહીં દઉં, કેમ હાલે? પણ હાલે છે. આ દુનિયામાં એવું છે, પેલા આપણે સપના જોવા માટે થઈને સૂવું પડતું હતું. હવે એવું નથી. ઉઘાડી આંખે તમને ચશ્મા બતાવી, આ લોકો સપનાય બતાવી શકે છે, અને દ્રષ્ટિહીનોને પણ આ લોકો ચશ્મા પહેરાવી શકે છે. એટલા બધા ઉસ્તાદ થઈ ગયા છે. જી સર, આશા રાખીએ કે આ વિવાદનો સુખદ અંત આવે. અમારી સાથે જોડાવા બદલ ખૂબ આભાર. નમસ્કાર.